છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરાફેરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો। જીવદયા પ્રેમીઓની સતર્કતાના કારણે 8 વાછરડા વાછરડીને બચાવી લેવામાં આવ્યા। ડભોઈ છોટાઉદેપુર હાઈવે પર અલીપુરા સર્કલ નજીક બની હતી। શ્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને જીવદયા પ્રેમી વિષ્ણુભાઈ કાશીરામભાઈ રાઠવાએ શંકાસ્પદ ગાડી રોકાવી તપાસ કરતા તેમાં 7 કાંકરેજી તથા ગીર જાતિના વાછરડા અને એક વાછરડીને અત્યંત ટૂંકા દોરડાથી ખીચોખીચ બાંધીને લઈ જવાતા હોવાનું સામે આવ્યું હતું। તેમણે તાત્કાલિક બોડેલી જીવદયા ટ્રસ્ટ તેમજ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા બોડેલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ગાડીના ચાલક ઠાકોરભાઈ ગણપતભાઈ પાટણવાડિયા અને ગૌવંશના માલિક ભલસિંહ ભગડિયાભાઈ કટારાને ઝડપી પાડ્યા હતા। પોલીસે ગૌવંશ અને હેરાફેરમાં વપરાયેલી સુઝુકી ઉપર કેરી ગાડી કબજે કરી તપાસ દરમિયાન આરોપીઓ પાસે ગૌવંશની હેરફેર માટે જરૂરી પાસ પરમિટ કે પશુ ચિકિત્સકનું પ્રમાણપત્ર ન હોવાનું સામે આવતા પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવશે। જીવદયા પ્રેમીઓની સતર્કતા અને પોલીસની સમયસરની કાર્યવાહીના કારણે 8 નિર્દોષ ગૌવંશને ક્રૂરતામાંથી મુક્તિ મળશે। હવે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે। બોડેલી જીવદયા પ્રેમીના જણાવ્યા મુજબ આવા ગૌવંશના આરોપી પર કડકમાં કડક સજા થાય તે માટે આજ રોજ ફરી પોલીસ સ્ટેશન પર જરૂરી કલમો લગાવવામાં આવે તે માટે અરજી બોડેલી પોલીસ સ્ટેશનને આપવામાં આવી। હવે જોવાનું રહ્યું કે આના પર શું કાર્યવાહી થાય છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। કે ગૌવંશ અલીપુરા ચોકડીથી પસાર થવાનું છે એટલે મેં ને મારી હોશ માણસો ગૌરક્ષકનો ત્યાં આગળ ગાડી રોકી અને તાત્કાલિક છોટાઉદેપુર કંટ્રોલ વર્ધી આપ્યા પછી બોડેલી પોલીસ આવી અને તપાસ કરતા એની મય 8 ગૌવંશ મળી આવ્યા। ગાડીની મય બિલકુલ 2 ગાય પણ ના હમાય એટલે એની મય 8 ગૌવંશ મય ભરેલા। ખરેખર આ દુઃખની ઘટના છે। આવી રીતે ગૌવંશ ભરાય નહીં। આટલો કડક કાયદો છે તે છતાંય આ ગૌવંશ ભરી અને આ લોકો મહારાષ્ટ્રના કતલખાને લઈને જાય છે વારંવાર। અને તાત્કાલિક એફઆઈઆર ફાડ્યા પછી આરોપી સાંજે આરોપી છૂટી ગયા। એવો કેવો કાયદો છે તે આરોપી છૂટી ગયા। ખરેખર આની કડક ને કડક તપાસ થવી જોઈએ। આ ગૌવંશ કરજણ પાંજરાપુર મેકવામાં આવ્યા। મારું નામ ગોકળભાઈ ભરવાડ, જીવદયા ગૌરક્ષાનું છેલ્લા 25 વર્ષથી મેં આ સેવા આપું છું।